ખૂબ મોટા સમાચાર મળી રહ્યા છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે। આ દુર્ઘટનામાં અત્યંત મોટા સમાચાર। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કે જેઓ આ પ્લેનમાં સવાર હતા તેમનું નિધન થયું છે। પરિમલ નથવાણીએ આ પોસ્ટ કરી છે વિજય રૂપાણીના અવસાન વિશે જાણીને દુઃખ। હું છેલ્લા ઘણા વર્ષોથી વ્યક્તિગત રીતે એમને જાણતો હતો। આ ખૂબ મોટા સમાચાર મળ્યા। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કે જેઓ પણ આ સફરમાં નીકળ્યા હતા તેમના માટે પણ આ સફર અંતિમ સફર સાબિત થઈ છે। તેમનું નિધન થયું છે। 150 કરતા વધારે લોકોના મૃત્યુના જે સમાચાર સામે આવ્યા તેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સામેલ છે। આ મોટા સમાચાર અને પરિમલ નથવાણીએ કહ્યું છે કે વિજય રૂપાણીના અવસાન વિશે જાણીને હું દુઃખી થયો છું। છેલ્લા ઘણા વર્ષોથી વ્યક્તિગત રીતે એમને હું જાણતો હતો। વિજય રૂપાણી કે એક એવા મુખ્યમંત્રી કે અત્યંત તેમની નમ્રતા માટે સંવેદનશીલતા માટે જાણીતા હતા। એમને સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે ઓળખવામાં આવતા હતા। તેઓ હવે નથી। આ ખૂબ મોટા સમાચાર મળી રહ્યા છે। પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું આ પ્લેન દુર્ઘટનામાં નિધન થયું છે। 242 લોકો જે સવાર હતા એમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા અને તેમનું નિધન થયું છે। આ નથવાણી તરફથી જે પોસ્ટ કરવામાં આવી છે એને આપણે માની શકીએ, આધિકારિક રીતે કહી શકીએ કે હવે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ દુનિયામાં નથી રહ્યા। તેમણે કહ્યું કે અવસાન વિશે જાણીને હું દુઃખી થયો છું। પોતાના પુત્રને મળવા માટે આ પ્લેનમાં નીકળ્યા હતા, પરંતુ કોને ખબર છે કોણ ભવિષ્ય બાકી શકે છે કે શું થવાનું છે આવનારી ક્ષણમાં। અને માત્ર થોડી જ ક્ષણોમાં આ દુર્ઘટના બની અને 242 લોકો કે જે હવે રહેશે કે નહીં એમના અસ્તિત્વને લઈને સવાલ ઊભા થયા છે। અને 150 કરતા વધારે લોકોના અત્યાર સુધીમાં જે સમાચાર સામે આવી રહ્યા છે કે જેઓ મૃત્યુ પામ્યા છે તેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે। આ ખૂબ મોટા સમાચાર મળી રહ્યા છે। એ વિજય રૂપાણી કે જેમને ગુજરાતની ધુરા ત્યારે આપવામાં આવી હતી કે જ્યારે ગુજરાતમાં આંદોલનની આખી વણઝાર જામી હતી, ભડકે બળી રહ્યું હતું અને ત્યારબાદ પરિસ્થિતિને સંભાળવા માટે એક નિર્વિવાદિત ચહેરો, રાજકોટમાં ચહેરો કે જેમને ધુરા આપવામાં આવી હતી, ગુજરાતની ધુરા, એ પૂર્વ મુખ્યમંત્રી અને 2 ટર્મ સુધી તેઓ ત્યાં રહ્યા। તેમણે ખૂબ સરસ રીતે પોતાની કામગીરી સંભાળી પણ હતી અને એક એવો ચહેરો છે કે જેમની આસપાસ આજુબાજુ કોઈ વિવાદ નહોતો। એ વિજય રૂપાણી હવે નથી આ દુનિયામાં। આ પરિમલ નથવાણી તરફથી જે પોસ્ટ કરવામાં આવી છે તેમણે કહ્યું કે તેમના અવસાનની ખબર સાંભળીને હું દુઃખી છું। પ્લેન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે। મયુર સોની સંવાદદાતા આપણી સાથે જોડાયેલા છે। મયુર, ખૂબ મોટા સમાચાર। પૂર્વ